તો રાજકોટ અગ્નિકાંડ કેસમાં મહત્વના સમાચાર। રાજકોટ ફાયર ઓફિસર પોલીસ ભવન પહોંચ્યા છે। ફાયર ઓફિસર એસઆઈટી સમક્ષ નિવેદન નોંધાવશે। રાજકોટ અગ્નિકાંડ કેસમાં મહત્વના સમાચાર છે અને રાજકોટ ફાયર ઓફિસર પહોંચી ચૂક્યા છે। ત્રણ તબક્કામાં જે અધિકારીઓના નિવેદન માટે બોલાવાશે મહત્વનું છે। એસઆઈટી સમક્ષ નિવેદન લેવાશે। રાજકોટ અગ્નિકાંડ કેસમાં આ સૌથી મોટા સમાચાર છે। રાજકોટ ફાયર ઓફિસર પોલીસ ભવન હાલ પહોંચ્યા છે। ફાયર ઓફિસર એસઆઈટી સમક્ષ નિવેદન નોંધાવશે। આ કાંડ કેસમાં અધિકારીઓને પૂછપરછ કરવામાં આવશે ત્યારે રાજકોટ અગ્નિકાંડ કેસમાં આ સૌથી મોટા સમાચાર છે। સસ્પેન્ડ અને બદલી કરાયેલા અધિકારીઓની પૂછપરછ થશે। ગાંધીનગર ડીજીપી ઓફિસથી અધિકારીઓને તેડું, ટ્રાન્સફર કરાયેલા અધિકારીઓને ડીજીપીનું તેડું। ત્રણ તબક્કામાં અધિકારીઓના નિવેદન માટે બોલાવાશે। તબક્કા પ્રમાણે અધિકારીઓના નિવેદન લેવાશે। ગાંધીનગર પોલીસ ભવનમાં નિવેદન લેવામાં આવશે। પૂછપરછ બાદ ગુનો દાખલ થાય તેવી શક્યતા છે। 27મી રાજકોટના 3 પોલીસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરાઈ હતી, જેમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, આ ઉપરાંત રાજકોટ શહેર એડમિનિસ્ટ્રેશન અને ટ્રાફિક ક્રાઇમના એડિશનલ કમિશનર વિધિ ચૌધરી અને રાજકોટ શહેર ઝોન 2 ના ડીજીપી ડોક્ટર સુધીર જે દેસાઈની પણ બદલી કરાઈ હતી। તો રાજ્યના ડીજીપી આ 4 અધિકારીઓની પૂછપરછ કરશે। પૂછપરછ માટે ખાસ પ્રશ્ન બેંક પણ તૈયાર કરાઈ છે। આ કેસમાં રાજ્ય સરકારે તાત્કાલિક સસ્પેન્ડ કરાયેલા 7 અધિકારીઓની આજે પૂછપરછ થઈ શકે છે। તાજેતરમાં રાજ્ય સરકારે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા, જેમાં 2 પીઆઈ, 2 આસિસ્ટન્ટ એન્જિનિયર, 2 ડેપ્યુટી એન્જિનિયરનો સમાવેશ થાય છે। રાજ્ય સરકારે ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, નાયબ કાર્યપાલ ઇજનેર MR સુમા, નાયબ કાર્યપાલ ઇજનેર અને તત્કાલીન મદદનીશ ઇજનેર પારસ કોઠિયા અને આ ઉપરાંત પીઆઈનો પણ સમાવેશ થાય છે। પીઆઈ NI રાઠોડ, પીઆઈ VR પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા। રીડર બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા પીઆઈ VR પટેલ અને અગાઉ તાલુકા પોલીસ મથકે ફરજ બજાવી ચૂક્યા હતા અને જેમણે પાર્ક ચાલુ રાખવા માટે બુકિંગ લાયસન્સ માટે પોઝિટિવ અભિપ્રાય આપ્યો હતો। તમારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વિગતો જાણીશું। મૌલિક, હાલ તમામ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવાશે। કયા પ્રશ્નો પૂછાઈ શકે છે અને પૂછપરછ બાદ કેવી કડક કાર્યવાહી કરાશે? મિત્તલ, રાજકોટ દુર્ઘટના મામલે એસઆઈટીની ટીમ જે છે તે હવે તબક્કાવાર તપાસ કરી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો જ્યાં સુધી તત્કાલીન પોલીસ કમિશનર અને તત્કાલીન IAS અધિકારી જે મ્યુનિસિપલ કમિશનર હતા તેમને પણ આ તપાસ માટે બોલાવાઈ શકે છે, કારણ કે 2021થી આ આગ નહોતી લાગી ત્યાં સુધી ગેરકાયદેસર રીતે કહી શકાય તે પ્રકારે આ ફન ઝોન જે છે તે ચાલતું હતું। તે કોની પરમિશનથી ચાલતું હતું, તેમને કોના તાબા હેઠળ તેમની પરવાનગી આપવામાં આવી હતી, તે પરવાનગી પાછળ કોનો હાથ હોઈ શકે છે, આ તમામ બાબત તપાસનો વિષય છે। અને તપાસ કરવા માટે તમામ IAS અધિકારી, IPS અધિકારી અને આ સંકળાયેલા તમામ ફાયર ઓફિસરથી લઈ સિટી એન્જિનિયર જે છે તે લોકોની પણ તપાસ થઈ શકે છે, કારણ કે ત્યાં આગળ જે બનાવ બન્યો તે બનાવમાં લગભગ 28થી 30 જેટલા વ્યક્તિઓના જે જીવ ગુમાવવા પડ્યા છે અને તેને જ પગલે ક્યાંક રાજ્ય સરકાર ઉપર અનેક વખત જે છે તે આ વસ્તુ ઢોળાતી આવી છે। તેને લઈ કોઈ પણ મુદ્દો છૂટી ના જાય અને કડકમાં કડક તપાસ થાય, 10 દિવસમાં અહેવાલ રજૂ થાય તે માટે આ તમામ લોકોને હવે બોલાવવામાં આવશે। પરંતુ વાત એટલી જ છે કે તબક્કાવાર તે લોકોને બોલાવવામાં આવશે। IPS અધિકારી હોય કે IAS અધિકારી તેને એક તબક્કામાં બોલાવવામાં આવશે, જ્યારે અન્ય સસ્પેન્ડેડ જે પીઆઈથી લઈ સિટી એન્જિનિયરો છે તેમને પણ તબક્કાવાર બોલાવવામાં આવશે અને તેમની પણ તપાસ થશે। ખાસ કરી વાત કરીએ તો આજે અત્યારે હાલ ચીફ ફાયર ઓફિસર રાજકોટના જે છે ઇલેશ વિખેર, તેઓ અહીંયા પોલીસ ભવન પહોંચ્યા છે। તેઓની નિવેદન નોંધવામાં આવશે, કારણ કે તેઓ અહીંયા ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા ત્યારથી જ 2021થી આ જે ફન ઝોન છે તે શરૂ કરવામાં આવ્યો હતો, તેમાં કોઈપણ પ્રકારની પરવાનગી નહોતી આપવામાં આવી તેવું પણ સામે આવ્યું હતું। તો 2 નંબરની અંદર તેમણે આ પરવાનગી કઈ રીતે આપી હતી, કોના
લોકોના કહેવાથી પરવાનગી આપવામાં આવી હતી, તેનો કોઈ લેખિતમાં અરજી કે ડ્રાફ્ટ જે છે તે ફન ઝોન તરફથી લેવામાં આવ્યો હતો કે કેમ, તેના બદલામાં કેવા પ્રકારની તેમને ચૂકવણી કરવામાં આવતી હતી, આર્થિક કોઈ ફાયદો કરવામાં આવ્યો છે કે કેમ, આ તમામ બાબતે વિષયવાર જે પૂછપરછ છે તે હવે કરવામાં આવી શકે છે. સાથે સાથે આઈપીએસ અધિકારી તરીકે તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જે છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે. અંદર મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ જે છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે. પરંતુ આ તબક્કાવાર પૂછપરછ છે, 10 દિવસની અંદર રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને સોંપવાનો છે. ત્યારે આજે 4થી 5મો દિવસ જે છે તેમાં તપાસ ચાલી રહી છે. હજી પણ 5 દિવસમાં જે DNA સેમ્પલ લેવાયા છે તો તે બાબતનો પણ તપાસ રિપોર્ટ જે છે તેની અંદર સામેલ કરવામાં આવશે. બિલકુલ બિલકુલ મૌલિક, પરંતુ જે પણ અધિકારીઓ છે કે જે દ્વારા તપાસ નહોતી કરવામાં આવી અથવા તો પોઝિટિવ અભિક્રમ આપવામાં આવ્યો હતો, ખાસ કરી તેવા અધિકારીઓ સામે કેવા પગલાં લેવામાં આવશે? મિત્તલ, સ્પષ્ટપણે વાત છે કે જ્યારે પણ આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય છે ત્યારે તેની લેખિતમાં મંજૂરી માગવામાં આવતી હોય છે. નહોતું તેનું બીયુ પરમિશન. રહેણાંક વિસ્તાર જે છે જ્યાં પાર્ટી પ્લોટ હતો ને પાર્ટી પ્લોટની અંદર જ આ પ્રકારે બંને ભાગીદારો મિત્રોએ ફન ઝોનની શરૂઆત કરી દીધી હતી. ત્યાં અનેક અધિકારીઓ જે છે તેના ફોટા પણ વાયરલ થયા હતા. તે લોકોને પણ તપાસમાં બોલાવવામાં આવી શકે છે, કારણ કે તેઓ ત્યાં ફરજ ઉપર હતા. તે દરમિયાન જ તેમને ત્યાંની મુલાકાત લીધી હતી. તેમને પણ ખ્યાલ હતો કે આ પ્રકારની બનાવ જે છે તે ભવિષ્યમાં ક્યારેક બનશે તો તેમનું જે છે તે વાંક સામે આવી શકે તેમ છે. મ્યુનિસિપલ કમિશનર જે છે તેમની પણ પરવાનગી હોઈ શકે, પરંતુ લેખિત પરવાનગી નહોતી, ત્યાં આગળ તેમની મંજૂરી નહોતી અને તેમ છતાં પણ છે 2021થી આ પ્રકારનું ગેમ ઝોન જે છે તે ચાલતો હતો. તો ક્યાંક ને ક્યાંક કોકની બેદરકારી છે અથવા તો છુપા આશીર્વાદ જે છે તે સામે આવ્યા છે અને તેને પગલે હવે આ તપાસનો દોર છે તે આગળ ચાલી રહ્યો છે. બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો, પરંતુ વિરામ બાદ નજર કરીશું રાજકોટ આગકાંડ પર સૌથી મોટા ખુલાસા પર. સમગ્ર મુદ્દે પોલીસ પર ઉભી રહ્યા છે સવાલો. પાટણના જામંત્રીનું તળાવ સૂકુભટ જોવા મળ્યું. તળાવની તિરાડો જોઈ ખેડૂતોની ઊંઘ હરામ થઈ. પશુઓને પીવડાવવા માટે પણ પાણીની અછત સર્જાઈ. અનેક પશુ પંખી પાણી વગર તરફડિયા મારી રહ્યા છે. ચારે તરફ તળાવના તળિયે પડેલી તિરાડો અને વચ્ચે ભરાયેલા થોડા પાણીનો ખાડો પશુઓને આપે છે આંશિક રાહત. પશુઓની આવી હાલત જોઈ ખેડૂતો ચિંતામાં મુકાયા. સ્થાનિકોના કુવા અને બોરમાં પણ પાણી સુકાઈ જતા તળિયા દેખાયા. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના જીવ રામ ભરોસે. સિવિલ હોસ્પિટલમાં જ ફાયર સેફટીની સુવિધા ન હોવાનો થયો ઘટસ્ફોટ. સિવિલ હોસ્પિટલ સિવાય મેડિકલ કોલેજ પાસે પણ ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું. ગુજરાતીઓને ગરમીથી રાહત મળી છે. હવે ગુજરાતીઓ ગરમી માટે નહીં, આંધી, વંટોળ અને વરસાદ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. એટલે ગુજરાતમાં 2-3 દિવસથી ગરમીથી રાહત મળી રહી છે અને પવનની દિશા પણ બદલાઈ ગઈ છે. હવે ગુજરાતમાં 3 દિવસ સુધી આંધી વંટોળ જોવા મળશે. 3 દિવસ સુધી 4 જિલ્લામાં ભારે પવન ફૂંકાશે. ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી હવામાન વિભાગે કરી છે.